હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી. નક્ષભાઈ સ્કૂલે વહી ગયા છે ને વાગ્યા છે 11. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો 11:30 થયા છે ને, આપણે અત્યારમાં ફ્રી થઈ ગયા છીએ. અને ક્રિશાબેન જો આજનો એક જ દિવસ હવે હેરવાળો જોવા મળશે મેડમ. કાલથી થઈ જશે ટકો મુંડન છે કાલ ક્રિશાબેનનું. તો આપણે ક્રિશાબેનનું તો મુંડન બહાર ન કરાવવાનું હોય, યાની સોરી ઘરે ના કરવાનું હોય, તો બહાર આપણે કરાવી નાખીશું. જ્યાં નક્ષના હેરકટ દર વખતે કરાવી છે ને એ ભાઈ પાસે જ કરાવી નાખશું. જોઈએ, નક્ષ તો મારે જરાય રડ્યો નથી. ક્રિશા કેટલું રડે છે ના એટલે, કારણ કે ક્રિશાને વાળ ઓળવાનો ગમે બધું ક્રિશાબેનના પ્રોબ્લેમ આવે, એટલે લગભગ મને લાગે ત્યાં સુધી ક્રિશાબેન રડશે જ કાલે. કાંઈક હાય કરે હાય હાય. આજે હું ચતીમાં છું, કાળીમાં એ ટકલી જઈ ગયો છો. બસ છે, પછી ભાત છે, રાતે ખીચડી એઝ ઇટ ઇઝ મને બહુ ભાવે એટલે કઈ રીતે ક્રિશા માટે થોડીક કરી દઈએ, થોડીક તે બધી ખાઈ નહીં એટલે થોડીક આપણે ખાઈ જઈએ, મને બહુ ભાવે. દૂધી દાળનું શાક છે, રોટલી છે અને કટકા છે. અને જો ભાઈ બેન બે, અને પાછળ જો નક્ષભાઈ ડ્રેસ કોડ ઉલારી દીધો છે આપણે. મા દીકરા જો ભાઈ ફૂલ મસ્તી હાલે છે અહીંયા અમારે, ફૂલ મસ્તી. આમ જો આમ જો હા 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 હા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી વરસાદ આપણે ફૂલ આવે છે. અને કપડાં સવારના આમનામ સુકાય છે. અડધા પડધા લીધા છે ને અડધા પડધા નથી લીધા. જો વળી પાછા અહીંયા જો એક તો નાના છોકરા હોય એટલે એના કપડાં હોય બધાય જો ભાઈ. અને વરસાદ જો આવું કંઈક એટમોસ્ફિયર છે. જો ભાઈ જો વરસાદી વાતાવરણમાં જો અમારે અહીંયા થોડુંક પાણી આવે ને તો જો જોયું તમે એટલું પાણી ભરાઈ જાય. આવું મસ્ત. પણ એક વસ્તુ છે કે જો વરસાદ આવે ને તો મસ્તીના આપણા પ્લાન્ટ એટલા મસ્ત નાના અમારા છોડવા મસ્ત થઈ જાય, એકદમ ગ્રીન ગ્રીન. જો એમાં મને આવા ઝાડવા તો મને બહુ જ ગમે. એમ થાય કે ઝાઝા બધા આવવા જોઈએ. પણ આને છે ને થોડોક સૂર્યપ્રકાશ મળે ને તો એવા કરમાઈ જાય છે ને આમ. એટલે આમ કરમાઈ તો નથી જતા, પણ લિટરલી એમ જો આવા થઈ જાય. જો ટૂંકમાં કહેવાય ને કે બળી જાય છે એવું થાય છે. હવે જોઈએ, આજે રસોઈમાં કાંઈ બહુ બનાવવાનું નથી, કારણ કે આપણે આજે મારા ગયા છે અત્યારે સમોસા, અને આમાં ચટણી, આમાં આવી ગયા છે બીજા નાના સમોસા. આઈ થિંક ચાઇનીઝ સમોસા છે, આવું કંઈક છે. અને આપણે ખાલી બનાવી છે ખીચડી અને છાલવાળા બટેટાનું શાક. આટલું જ મેનુ છે, સાદું સિમ્પલ. જો હાલે જો હાલે. આજા 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 ક્રિશા. હા 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 હા. કેરી ઢગલે ધીંગણ આવી ગઈ છે. આ સ્ટોર કરવા માટેની કેરી આપણી લાસ્ટ આવી ગઈ છે. કેરીનું બોક્સ આવી ગયું છે. એમાં તમને કેરી બતાવું, તમને આશ્ચર્યચકિત થઈ જશે કે કેવડી મોટી કેરી છે. આમ જુઓ તમે, કેરીની સાઈઝ જુઓ ખાલી, મારા હાથથી બહાર એવડી મોટી છે. આ એક કેરી અમે મપાવડાવી હતી, 350 ગ્રામની એક કેરી છે. જુઓ ભાઈ, આવી કેરી સૌથી મોટી કેરી છે. જુઓ ભાઈ છે. તો જોઈએ હવે ફટાફટ જમીને નવરા થઈ જાય આપણે સ્મોલ મેનમાં. અને હમણાં ક્રિશાબેન છે ને શીખા છે નાકમાં ને કાનમાં, જ્યાં હોય ને આંગળી જ નાખતા હોય.
એના નાકમાં નાખે આપણે નાકમાં નાખે એને કાનમાં નાખે આપણે કાનમાં નાખે ઢબુડી ઢબુડી કાંઈ તો મારા ડીકીનો ટકો થઈ જશે ટકો 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 પછી ટકી મારા ડીકી થઈ જશે ટકલું 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 એ ટકુ 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 એ ટકુ 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 હા અબલું ડબલું અપલું ટપલું થઈ જશે